છેલ્લા 6 માસથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વાલિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા નાઓએ ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારું સૂચના આપેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મીણા ઝઘડિયા વિભાગ ઝઘડિયા નાવના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી. તોમર નાઓએ અલગ અલગ ટીમો બનાવી વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા તથા અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના અન્વયે વાલિયા પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ યશવંતભાઈ બકલ નંબર 248 નાઓને તેમના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં કામના નાસ્તા ફરતા આરોપી અને રાહુલ કુમાર ઉકરામ માલી રહે કંબોડિયા મંદિર ફળિયું તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચનાઓને મીરાપુર ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે તેવી ચોક્કસ અને આધારભૂત બાતમી મળતા વાલિયા પોલીસ ટીમ ખાનગી વાહનમાં મીરાપુર ગામના બસ સ્ટેશન પાસે જઈ જોતા રાહુલ ઉકરામભાઈ માલી હાજર હોય છે પોલીસને જોઈ ખેતરોમાં રસ્તાના ભાગવા લાગેલ જેનો પીછો કરી પકડી પાડેલ અને તેનું નામ તામ પૂછતા તેણે પોતાનું નામ રાહુલભાઈ ઉકરામભાઈ માલી ઉંમર વર્ષ 27 હાલ રહે કંબોડિયા મંદિર ફળિયું તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ મૂળ રહે પદ્માવતી નગર ત્રીજી ગલી રાજપીપળા ચોકડી પાસે અંકલેશ્વર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચના હોવાનું જણાવેલ સદર આરોપીઓને ગુના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।